ડોક્ટરે શું કહ્યું? એમણે કહ્યું કે દરેકના બ્રેનમાં આવો થોડો ઘણો પ્રોબ્લેમ થતો હોય છે. તને બહુ શોખ હતો ને પોતાની વાત કહેવાનો. હવે જા અંદર, ડોક્ટરે તને બોલાવ્યો છે. મેડમને પાણી આપો. ના, મારી પાસે છે. હા તો હું જઈશ અંદર અને ડોક્ટરની સામે મારો પોઈન્ટ મૂકીશ, પણ આમ તારી જેમ આ બધા નાટકો નહીં કરું. હા તો જા અંદર, ખબર પડશે. પ્લીઝ જવું છું. અને જે કંઈ કહ્યું હશે એમણે જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું. હવે તમે તમારો પોઈન્ટ ઓફ સર, મારું તો એવું માનવું છે ને કે કોઈ માણસે નકારાત્મક વિચારો જ ના રાખવા જોઈએ. એનાથી એને આજુબાજુ નેગેટિવ એનર્જી પેદા થાય અને એનાથી આ શંકા, વહેમ, અવિશ્વાસ આ બધું ઊભું થાય છે સર. અને આ જ બધું રેણુકા સાથે થયું છે સર. દરેક વાતમાં શંકા કરે છે, દરેક વાતમાં હું ક્યાં ગયો હતો, કોની સાથે વાત કરતો હતો, આટલી બધી વાર સુધી કેમ વાત કરતો હતો, એટસેટ્રા એટસેટ્રા. એ તો તમારી મેરેજ લાઈફ ગમે તેટલી સુખી હોય, પણ શંકા, વહેમ એ બધું તો તમારા મોબાઈલની એપ્લિકેશનની જેમ તમારી મેરેજ લાઈફની સાથે જ આવતું હોય છે. યાઝાના ડિલીટ પણ નથી કરી શકતા. બાય ધ વે, તમારા લગ્ન જીવનને કેટલા વર્ષ થયા? લગ્નને આપણા લગ્નને 3 વર્ષ 9 મહિના અને 11 દિવસ થયા છે. આપણા અરેન્જ મેરેજ છે. આપણે લગ્નની એક સાઈડ પર મળ્યા હતા, એ ભૂલતો નહીં. થયા છે 4 વર્ષ. 4 વર્ષ? યસ, શ્યોર. નોટ એક્ઝેક્ટલી, પણ 4 વર્ષમાં કંઈક 3 મહિના જેટલું બાકી હશે. આઈ એમ રિયલી સોરી સર. આ બધી બર્થ ડેટ્સ અને એનિવર્સરી ડેટ્સ ને આ બધું સર મને યાદ નથી રહેતું. પણ હા, તમે મીટિંગની ડેટ પૂછો તો હું તમને શ્યોર કહી શકું કે આપણે કેટલા વાગે મળ્યા. એન્ડ ઓબ્વિયસલી તમે એક બિઝનેસમેન છો અને બિઝનેસમેન માટે આ સામાન્ય બાબત છે. યસ સર. સર સર અમારા લગ્નને લગભગ 4 વર્ષ થવા આવ્યા. શરૂઆતમાં બધું બહુ જ બ્યુટીફુલ હતું સર. અમે લોકો દર 2-3 દિવસે શોપિંગ કરવા માટે જતા હતા. સેટરડે સન્ડે ઓલવેઝ પાર્ટી, દરેક ફંક્શન અટેન્ડ કરતા હતા. પછી સર ધીમે ધીમે મારો બિઝનેસ એક્સપાન્ડ થવા લાગ્યો. હું વધારે બિઝી થવા લાગ્યો. મને કામ કરવા માટે 24 કલાક પણ ઓછા પડતા હતા સર. અને રેણુકાને ઘણી વખત એકલા જવું પડતું હતું. આ બધાના કારણે મેં ધીમે ધીમે એની અંદર ચેન્જીસ આવતા જોયા. અને આ જ બધી વસ્તુઓના કારણે ધીમે ધીમે ઇરિટેટ થવા લાગ્યો. મેં ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સી રેણુકા, હું દરેક જગ્યાએ તારી સાથે ના આવી શકું, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પણ સર એ સમજવા તૈયાર જ નથી. બાકીનું તો બધું એને તમને કહી જ દીધું હશે. ઓકે, સમજી ગયો. સર, મારી ફક્ત એટલી જ ઈચ્છા છે કે તમે અમારા રિલેશનશિપને પહેલા જેવું કરી દો, એકદમ નોર્મલ. રેણુકા પહેલાની જેમ એકદમ ખુશ થઈ જાય. બીજું મારે એની પાસેથી કાંઈ નથી. ડોન્ટ વરી મિસ્ટર કશ્યપ, તમે જરા પણ ચિંતા ના કરો. અરે આવા તો ઘણા કેસ હું સોલ્વ કરીને બેઠો છું. ડોન્ટ વરી. ઓકે સર, થેન્ક યુ. અને સર, તમારે કંઈ વધારે પૂછવું હોય તો હું મારો નંબર તમને આપી. ના 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 ના, મારે જેટલી માહિતી જોઈતી હતી એટલી માહિતી મેં મેળવી લીધી છે. સો ડોન્ટ વરી. બાય ધ વે, તમે રહો છો કઈ જગ્યાએ? સર, અમે મુક્તિધામ પાસે રાજેશ્વર હાઉસિંગ સોસાયટીમાં રહીએ. વોટ અ કોઇન્સિડન્સ! હું એક્ઝેક્ટ એની સામેની સોસાયટીમાં રહું છું, પારસ હાઉસિંગ સોસાયટી. અરે સર, એ તો બિલકુલ અમારા બંગલાની સામે જ છે. યસ, તો સર આપણી મુલાકાત થતી રહેશે. ઓફ કોર્સ, વાય નોટ? ઓકે સર, તો હું નીકળું. યસ શ્યોર. સર, તમારી ફીસ? હા, બાર નિકુંજભાઈ હશે, એમને મળી લેજો. ઓકે સર, શ્યોર. થેન્ક યુ. નિકુંજ, યસ નિકુંજભાઈ, કેટલા થયા? આમ 2000 રૂપિયા. 2000? જરાક વધારે નથી? આ ફર્સ્ટ ટાઈમના 2000, પછી 1000. હા, પણ તો પણ 2000 એટલે જરાક.
તું એક બિઝનેસમેન છે, 2000 માટે તો શું કરું? હું મારી મહેનત કરીને રૂપિયા કમાઉં છું, કઈ રૂપિયા ઝાડ પર નથી ઉગતા આપણે ત્યાં. પ્લીઝ અત્યારે છે ને મારે તારી સાથે ઝઘડો નથી કરવો. આપી દઉં છું. સોરી સર, અમે કેશ નથી લેતા. અરે લઈ લો, સાચી નોટ છે અને હજી સપ્ટેમ્બર સુધીનો ટાઈમ છે બદલવા માટે. હોસ્પિટલની પોલિસી છે સર, નો કેશ. તમે મોબાઈલ એપથી અથવા ઓનલાઈન પેમેન્ટ બેંકથી પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ કરશે તો હર્ષનું નામ આવશે, પણ ઓનલાઈન શું કામ? અમે કેશ આપીએ છીએ ને. ઇટ્સ ઓકે રેણુકા, હું ઓનલાઈન કરી દઉં છું. પ્લીઝ તમે મને ક્યુઆર કોડ આપો. સ્કેનર પ્લીઝ. પ્લીઝ ચેક ઇટ. મિસ્ટર કશ્યપ, રાઈટ? યસ. પેમેન્ટ થઈ ગયું. તો એમને એમ તો મારું નામ નહીં બોલ્યો હોય ને ઇડિયટ. આ તમારી કેસ ફાઇલ અને બિલ. ઓકે, અને બીજી વાર ક્યારે આવવાનું? સર કહેશે ત્યારે તમને અમારા તરફથી ફોન આવી જશે. ઓકે, થેન્ક યુ. વેલકમ સર. કેસુ, મને હમણાં શિવગઢ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. હા તો એ તો આવવાનો જ હતો ને, એમાં આટલું ટેન્શન શું કામ લે છે? હું ગિરીશને તારી સાથે મોકલું છું, તો ગાડીમાં જા અને ત્યાં જઈને પોલીસ જે કાંઈ પૂછે એના જવાબ આપીને આવી જા. હવે બસ કર બેટા બધું. એ તો નહીં થાય. જો મમ્મી, તારે બીજી કઈ વાત કરવી હોય તો કર, પણ ફરી ફરી એકનું એક જ ના બોલ્યા કરીશ, કારણ કે હવે હું પીછેહટ નથી કરવાની. પણ હવે મારાથી સહન નથી થતું આ બધું. પોતાના પતિને કોઈ મારે તારાથી સહન નથી થતું, પણ જો તારો પતિ તને મારે તો એ તારાથી સહન થઈ જાય છે. મમ્મી, તારી પાસે આનો કોઈ જવાબ નથી ને, એટલે જ હું જે કહું છું એ કર. પોલીસ સ્ટેશન જા. ના, હું કહું છું એ તું કર. ફરિયાદ પાછી લઈ લે. એ તો નહીં થાય મમ્મી, બાકી તું જે કહીશ એ કરીશ. કઈ ઊંચ નીચ થઈ જશે બેટા. નહીં થાય મમ્મી, મેં ત્યાંના ઇન્સ્પેક્ટર સાથે વાત કરી લીધી છે. એ ફક્ત ડેડીને ધાક ધમકી આપશે ને છોડી દેશે, મારશે વારશે નહીં. બેટા એક ખાનદાની માણસ છે, એમની બદનામી થશે, આપણા પરિવારની બદનામી થશે. કેવું લાગે? લોકો વાતો કરશે તો આ બધો વિચાર જ્યારે તને મારતા હોય છે ત્યારે તને નથી આવતો? પણ કેસર. બસ મમ્મી, મારે બીજું કંઈ નથી સાંભળવું. એમના મનમાં કાયદાનો ડર હોવો જરૂરી છે. મેં જે કાંઈ કર્યું છે બરાબર જ કર્યું છે. ઇનફેક્ટ મેં બા સાથે પણ વાત કરી છે, એમને મારો નિર્ણય યોગ્ય લાગે છે. મમ્મી, હવે તને મારતા પહેલા 100 વખત વિચાર કરશે. બેબી માસી, તમે કેસરને કંઈક સમજાવો. નિર્મળાબેન, ખરું કહું તો અત્યારે મને કેસર એની જગ્યાએ યોગ્ય લાગે છે. ઓનલાઈન પેમેન્ટ કશ્યપના નામે કર્યું. હાઉ? માણસે છે ને બીજા એંગલથી પણ વિચાર કરવો જોઈએ કે આપણો પાર્ટનર એટલો જ રિસ્પોન્સિબલ અને ઇન્ટેલિજન્ટ છે, એના પર વિશ્વાસ મૂકવો જોઈએ. એટલે તું મારે દર વખતે સંભળાવીશ? હું હર્ષ છું, તનુ નહીં. તને શું લાગ્યો જ્યારે આપણે હોસ્પિટલ જતા હતા ત્યારે હું મોબાઈલમાં ટાઈમ પાસ કરતો હતો? સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ એ ડેન્જરસ છે. એનાથી થાક લાગે છે, કોન્સન્ટ્રેશન ઓછો થાય છે અને પેટમાં ગડબડ થવાની શક્યતા રહે છે. આઈ સી. એટલે તું ઓનલાઈન પેમેન્ટ કશ્યપના નામે કરવા માટે કોડ જનરેટ કરી રહ્યો હતો? યસ, કારણ કે આપણો રાશન કાર્ડ અને આપણા આધાર કાર્ડ બધા જ કશ્યપ અને રેણુકાના નામે છે. પણ આ ડિજિટલ યુગ છે મેડમ. જો આપણે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે આનાકાની કરી હોત ને તો હોસ્પિટલમાં ડોક્ટર્સ અને એના આસિસ્ટન્ટને આપણી પર ડાઉટ ગયો હોત કે આપણે રેણુકા અને કશ્યપ નથી.